લે પૂરો હા પૂરા બોલ તું ગામમાંથી 10% પૈસા લઈને વાપરશો એટલે ભાભીને કીધું નથી? ના એલા ભાઈ હવે એને હું કંઈક કહું ને તો પાછી ખોટી ઉપાધિ કરે એટલે મેં નથી કીધું. પણ તું ગામમાં 10%નું વ્યાજ ભરીને ભાભી જેમ આવે એમ પૈસા ઉડાડે. હું એના સ્ટેટસ જોઉં છું, રોજ નવા નવા શોપિંગ ને નવા નવા કપડાના સ્ટેટસ મૂકે. આવું થોડું હાલે. પણ એલા ભાઈ એ મારા ભાઈનો પ્રશ્ન છે, તને ખબર છે એ એનું ઘર બાર એના મા બાપ મૂકીને આયા મારી પાસે આવી છે અને એ તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અમે બે સમજી લેવાનું, મારા ઘરનો પ્રશ્ન છે. આ તમારા જેવા જ માણસ છે ને બીજાના ઘરમાં છે ને આ ડખા કરાવવા. ફોન કરતો ને મૂકી દે હવે ફોન. હે તમે આ 10% વ્યાજ ભરોસો મને કીધું ને? તને કોણે કીધું? હું બધું સાંભળતી હતી. વાહ क्या एक्टिंग कर रहा है। એ તો તું ખાલી ચિંતા કરીને એટલે તને ન કીધું. સોરી હો જસુ, મને નહોતી ખબર. આજથી બહાર ફરવા જવાનું બંધ, બહાર ખાવા જવાનું બંધ, શોપિંગ બંધ અને ખોટા બીજા બધા ઘણઝીણા મોટા ખર્ચાય બંધ. પણ તું આ બધા વગર રહી હગી? હા એ બધું હું હલાવી લે. તમારે હારું એટલું કરતા હોય હું તમારે હારું એટલું ન કરી શકું. અને હમણાં જ મારા ભાઈ પાસે 10,000 રૂપિયા મંગાવું છું. મેં તારા ભાઈ પાસે પૈસા મગાવવાની શું જરૂર છે? પણ ના ના એ ઉપાધિ તમે કરો, હમણાં જ હું 10,000 રૂપિયા મંગાવું છું. હાલો પૂરા. હા આપણું કામ થઈ ગયું છે. ખર્ચા તો બચી ગયા, ઉલટાના 10,000 રૂપિયા આવી છે. હા તેન ભાઈ પાસે લેવાની છે. એ 2,000 રૂપિયા આપો ને. આ હું કઈ પૈસા ઝાડ ઉપર બેઠો છું. ઘડીક થાય 200, ઘડીક થાય 500 ને અત્યારે 2,000. શું કરવા 2,000 ને? મારી બેનપણી છે ને બધી લગ્નમાં છે ને 2,000 વાળી સાડી પહેરવાની છે, તો મારે પહેરવી છે. હા બસ ઈ કરો. તમને ઈ કર્યા છે કે આવડે? બસ વાદ કરવા બીજાના. 20 રૂપિયાના મોઢા છે ને 2,000 રૂપિયાના હાડા પહેરવા. કાંઈ નથી લેવાનું. જે છે ની પહેરીને ઉપર નીકળો હાલો. तेरा तो गेम बचाना। હાલો ભઈલો. મારી બેનપણી બધી લગ્નમાં 2,000 વાળી સાડી પહેરવાની છે, મારે પહેરવી છે. મને લઈ દે ને વળી. અરે બેન, હવે તારા લગ્ન થઈ ગયા છે, તારે અમારી પાસે નો માંગવાની હોય. હવે તું જીજાજીને કે ઈ તને લઈ દે. હવે તારા જીજાજી 2 મહિના થયા ફાટેલ સાડી પહેરે છે, ઈ હું લઈ દેતા. ઓહો હો હો થઈ ગઈ ગામડે જવાની તૈયારી? ગામડે ભલે તમે મને લઈ જાઓ પણ હું વાડીએ નહીં કામ કરવા જાઉં. લે ગાંડી, અત્યારે તો ત્યાં મોસમ પડી છે, અત્યારે તો આપણે કામ કરવું જ પડશે કારણ કે અત્યારે મજૂરી નથી મળતા. એટલે હું તમને મજૂર બનાવીને લઈ જાઉં છું. હવે ઘરના ઘરે કામ કરવા હું મજૂર? બીજાને ઘરે થોડું કામ કરવા જવાનું છે, બીજાની વાડીએ થોડું જવાનું છે, આપણી ઘરની વાડીએ જવાનું છે. बात तो सही है। પણ આ નવા વરહ ઉપર મેં ફેશિયલ ને વેક્સ ને બધું કરાવ્યું, હું વાડીએ નહીં જાઉં. તો હું આઈએ નહીં જાઉં એમ તું સીધી રીતે માનતી જ નથી. હાલ આપણે એક ચેલેન્જ કરી પછી નક્કી કરીએ વાડીએ તું કામ કરી. મારે કઈ તમારે ચેલેન્જ બેલેન્જ નથી કરો, તમે મને હરાવી જ દો વારે વારે. અરે ના ના હાવ હેલી છે. હાલ હાલ તું હાલ 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 ની તું હાલ 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 હેલી છે. હાલ 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 હાલ. મને ખબર છે તમારે પર કામ જ કરે. ઈ કે આ શું છે? આ ચેલેન્જ છે. આ પાણી ભરેલો ફૂગો બોટલ ની અંદર વયો જવો જોઈએ વગર હાથ લગાવે. क्या बात कर रहे रे बाबा। ફૂગો ફૂટવો ન જોઈએ, હાથે પણ નથી લગાવવાનો. ઓટોમેટિક બોટલ ની અંદર વયો જવો જોઈએ. હા છે થોડોક વયો જાય, કાંઈક તો ઉપયોગ કરવો પડે નાનો. કાંઈ ઉપયોગ નથી કરવાનો તોય વહી જાય. એવું હું જાદુ આમાં રાખવાનું છે? જાદુ જ છે. હાલો તો કરો, નકર પછી વાડીએ જઈને કામ કરવાની તૈયારી રાખો. બાકી જો હું તો કરી જ દઈશ અને હું કરી દઈશ એટલે બધા કામ કરવા પડશે વાડીએ. ફૂટવો ન જોઈએ, અડવાનું તો નથી. ચાલો ટાઈમ નથી આપણી પાસે. તમે કરી નાખવા, નો થાય મારથી. પાકું? હા ચાલો 1 મિનિટ. હવે જો તું આગળ મારો કમાલ. એટલે હું હળગાવાનું છે તમારે? તું જોતી જા ખાલી. મને બીક લાગે હો, તમે હું હળગાવું છે? ફૂગો અંદર નાખવાનો છે. એ પણ ફોડશો તમે કઈક. તું જો આખો સાયન્સ નો કમાલ છે. તું જો આગળ. બહેણી ફૂટે નહીં ક્યાંક. બહેણી બહેણી ન ફૂટે, તું જોતી જા જોતી જા. ફૂટી ગયો નથી ને? ફૂટ્યો નથી. જો આખો છે, જો તું જો આમ જો ફૂટી જાવ, ફૂટી જાવ. આખો છે જો. યસ. હવે ગામડે જઈને બધું કામ કરવાનું. પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લ્યો ને ઠેકાણે જ પાછી મૂકવાની. આ તો તું તૈયાર થઈ જાય. કેમ?
ક્યાં જવાનું છે? તારા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના ના, હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. લાવો ચાવી, ગાડી હું આકી. 1 મિનિટ ઉભી રહે, પપ્પાને ફોન કરી દો. હાલો બાપુજી, કૂપન માં નામ કાઢી નાખજો. હવે આ ગાડી બદલી નાખો. કેમ? અમે આ ગાડી કેટલી ખટપટ કરવા માંડી છે અને કેટલા મેન્ટેનન્સ નો ખર્ચો આવે છે. એટલા મેન્ટેનન્સ ના ખર્ચામાં તો નવી ગાડી આવી જાય. क्या बात कर रहे रे बाबा? અને તમે નવી ગાડી લઈ જાઓ ને તો તમારે ટેન્શન નહીં. ખટપટ તો તું એટલું કરશો, અને મેન્ટેનન્સ નો ખર્ચો તારા કરતા ગાડીનો ઓછો આવે. વાત તો સહી હે. તો તને બદલી નાખું. એ હું ક્યારની બોલાવું છું, જમવા કેમ નથી આવતા? ભૂખ ન લાગી હોય તો ક્યાંથી જમવા આવે? મને ભૂખ નથી લાગી. હવે જાવા દ્યો ની. ભૂખ નું તો ખાલી બાનું જ છો. નક્કી બહારથી કઈક નાસ્તો ગળસીને જ આવ્યા હશો. હું તંબુરો નાસ્તો કર્યો હોય, આખો દી તો ઘરે ને ઘરે હોય. નાસ્તો કરવા ક્યાં હું બહાર જાઉં છું? માણસને ભૂખ ન લાગે એટલે હું નાસ્તો કરી લીધો હોય. મને બધી ખબર છે. હમ ખાવજી. આ તારા બસ. એ મારા નહીં, તો આ છોકરાને હમ ખાવ. આ છોકરા નામ. ઓ પપ્પા, હા. તમાર બેન ઝઘડામાં મને નહીં ઉલાડી નાખતા. હું એટલે આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠી છો. કઈક આમ સ્માઈલ રાઈટ. ये क्या है? अब आया ना लाइन पे. મમ્મી कान है बे. એ હું તે ચાની તપેલી નથી મળતી. खाओ माँ कसम. એ મોબાઈલ માંથી ડાસા બહાર કાઢે તો તપેલી મળે ને. सही बात है. ત્યારની હોય પણ. એક કામ કર, જે ખળગાય. आप पीछे करके देता हूँ. હા કર્યો. હવે એમાં મોબાઈલ મૂકીને હળગાઈ દે એટલે તપેલી મળી જાય. તપેલી નથી મળતી. હે પ્રભુ, હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? અને હું કામ આવ્યો છું? અને મારે ક્યાં જવાનું છે? કાંઈ દસ નથી પડતી. એ તમે એક નંબરના આળસુ છો. ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો. મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. આમ ઊભા થાવ, નાવા જાવ. પ્રભુ, આ તમે બોલ્યા? હા પુત્ર, તારી પાછળ જો. પાછળ હું છે? આમ નાવા જાવ. અઠવાડિયાથી નાયા નથી. નાયા વગરના ભગવાન આગળ બેસી ગયા સૌથી. अब देख तू. अब देख तू. अब तू गया बेटा. अब तू गया देख. ઉભડા. ઓય આ બધું હું સાંભળું છું. હવે તું હું સાંભળીને આવી, તને ખબર હોય કે મને ખબર હોય? મને પીછું હું સાંભળું છું. સોસાયટીમાં બધા વાતો કરે છે. હું વાતું કરે? તમે નાટકમાં ભાગ લીધો છે? આ તો નાટકમાં જ રહ્યો છો તે સારી વાત કહેવાય ને. તું તો જાણી એવી વાત કરે છે કે દોસ્તારો ભેગા મળીને કોક ન્યારે બાંધવા જતા હોય. આપણી સોસાયટીની બધી બાઈ વાતો કરતી હતી. એક તો જસ્મીનભાઈ નાટકમાં રહ્યા છે ને એમાં વાંદરાનો રોલ કરવાના છે. હા તો એમાં શું થઈ ગયું? એમાં હું થઈ ગયું? એક તો સૌ વાંદરા જેવા ને પાછો વાંદરાનો જ રોલ લીધો.
નાટકમાં ભાગ મેં લીધો છે, વાંદરાનો રોલે હું જ કરવાનો છું, પણ તને શું તકલીફ છે ઈ કેની તું? તકલીફ તો હોય જ ને. બસ કાલ સવારે બધા મને કે જો ઓલું નાટકમાં વાંદરું બન્યું હતું ને એની વહુ છે, જો ઓલી વાંદરાનું વહુ, જો ઓલી વાંદરાનું વહુ. અને તારી તકલીફ છે એમ કે ને? આ સોસાયટીમાં ઘણાય રોલ લીધો છે, કોઈ હુવર બન્યું છે, કોઈ કૂતરું બન્યું છે, કોઈ જીબ્રા બન્યું છે, કોઈ જીરાફ બન્યું છે, કોઈ ગધેડું બન્યું છે. એને કોઈ વાંધો નહીં, તને એકને જ વાંધો છે. તો વાંધો તોય ને લે, તમારે ભાગ જ લેવો તો કઈ ખારો પાત્ર ન લેવાય. તો મારી વાત સાંભળ, મેં સામેથી રોલ માંગ્યો નથી, મને ખાલી પૂછ્યું તો મેં હા પાડી. મને કીધું ભાઈ જે કોઈ રોલ ના કરે ને ઈ મને આપજો, હું કરી લઈ. એટલે મારા ભાગમાં વાંદરું આવ્યું. જોયું તમે જોયું? વાંદરા જેવા હોય ને એના ભાગમાં વાંદરા જ આવે. એમ તો તું મારા ભાગમાં આવી છો તો તું વાંદરી જ કહેવાય ને. હા બરાબર છે, હું વાંદરો ને તું વાંદરી.